90 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર અને 90 જેટલી ડુપ્લિકેટ માર્કશીટ સાથે પોલીસના કબજામાં આવનાર સિદ્દીક શાહ હવે જેલના હવાલે થઈ ગયો છે। જો સિદ્દીક શાહની વધુ વિગતમાં વાત કરીએ તો સિદ્દીક શાહના બનેવી પણ એક વિઝા કન્સલ્ટન્સી ચલાવી રહ્યા હતા અને બોમ્બે એરપોર્ટ ઉપર એક વિદ્યાર્થીનું ડુપ્લિકેટ માર્કશીટની અંદર તેમના બનેવીનું પણ નામ ખુલવા પામ્યું હતું। જો પોલીસ આ બાબતમાં હજી પણ વધારે ક્યાંક તપાસ કરે અને હજી વધારે વિગતો મેળવે તો ક્યાંક મોટા માથાઓના નામ પણ આની અંદર ખુલવાની શક્યતાઓ છે, કારણ કે આ એટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું કે આણંદના મોટા ભાગના જે એજન્ટો છે એ સિદ્દીક શાહ પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ કરાવતા હતા અને ડુપ્લિકેટ માર્કશીટ દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા હતા અને આ કૌભાંડને ક્યારેય પણ સહન ન કરી લેવાય। આગામી સમયની અંદર અમે સતત પુરાવા એકત્ર કરવાનું કામગીરી અત્યારે ચાલુ જ છે અમારી, અને આગામી સમયની અંદર અમારી પાસે સંપૂર્ણ રીતે પુરાવા આવશે તો અમે અર્બન ગુજરાતના મારફતે પુરાવા સહિત આપને વિગત આપીશું, કારણ કે અમારી પાસે તમામ પુરાવા અત્યારે આવી ગયા છે, પરંતુ હજી પણ અમે પુરાવાને તટસ્થ રીતે તપાસ કરી રહ્યા છે કે આ પુરાવા કેટલી હદે સત્યતા છે આની અંદર। એટલે અમારી પાસે સંપૂર્ણ પુરાવા આવશે તો અમે આ જ બાબત ઉપર આપને વિગતવાર અમે જણાવીશું અને આ લોકો જેવા એજન્ટ, જે ચીટર એજન્ટ કહેવાય એવાને અમે ખુલ્લા પાડવાનો પ્રયત્ન પણ કરીશું। અને અમે આપને પણ વિનંતી કરીએ છીએ કે જો આપની પાસે પણ આવો કોઈ બનાવ બન્યો હોય તો તુરંત જ અમને પણ જાણ કરો, કારણ કે આવા લોકોને ખુલ્લા પાડવા એ જરૂરી છે, કારણ કે એક મધ્યમ વર્ગનો પરિવાર હોય છે તે તેના બાળકને અભ્યાસ કરવા માટે વિદેશ જ્યારે મોકલતો હોય છે તો કેટલી મહેનત મજૂરી કરીને પૈસા ખર્ચીને મોકલતો હોય છે, પરંતુ આવા ક્યાંક એજન્ટોના લીધે એ વિદ્યાર્થીઓના પૈસા છે એ ડૂબી જતા હોય છે અને ખૂબ જ મોટી એ લોકોની ચીટિંગ થતી હોય છે અને ત્યારબાદ એ લોકો પોલીસના ત્યાં આગળ જતા હોય છે। અમે પણ અર્બન ગુજરાતના મારફતે અમે વિનંતી કરીએ છીએ કે જો આપના ધ્યાનની અંદર આવી કોઈ પણ બાબત હોય તો અમને જાણ કરો, કાં તો પોલીસ સ્ટેશનની અંદર પણ જાણ કરો, પોલીસ અવશ્ય આપની મદદ કરશે। તો અમે ફરીથી કહી દઉં કે આ સિદ્દીક શાહ અત્યારે જેલના હવાલે ગઈ ગયો છે અને 90 જેટલી માર્કશીટ પકડાયા છે, જેની માર્કશીટ છે એ તમામને એક પછી એક પોલીસ સ્ટેશને બોલાવી અને તેઓના પણ નિવેદન હવે એસઓજી પોલીસ લેશે। એટલે આગામી સમયની અંદર સતત અપડેટ આ બાબતની અમે તમને આપતા રહીશું અને આગામી સમયની અંદર સિદ્દીક શાહના બનેવી કોણ છે, તેઓનું પણ શું કૌભાંડ છે, અત્યારે 1 વર્ષથી તેમની કન્સલ્ટન્સી બંધ કરી દીધી છે અને નવી ઓફિસની કામગીરી ચાલુ છે, પરંતુ આવા એજન્ટોને ખુલ્લા પાડવા એટલા માટે જરૂરી છે કારણ કે ક્યાંક મધ્યમ વર્ગના પરિવારો છે એ ક્યાંક ને ક્યાંક આવા એજન્ટોની લોભ લાલચમાં આવી અને તેઓ છેતરાતા હોય છે। બસ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો।